17મા અધ્યાયની અંદર આ ગરુડ પુરાણની ફળશ્રુતિ ભગવાન પાસે જાણવા માંગે ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હે ગરુડ, આ રીતે મેં તમને બધા હળદ્વાદેહાદિ કર્મ મેં જણાવ્યા, જેને દશાની અંદર સાંભળી લેવાથી હળદ્વાદેહિક કર્મ કરતા બધા પાપોમાંથી મુક્ત થઈ જવા પામે છે. આ લોકના કર્મ પૂર્વજોને મુક્તિ આપવા વાળા અને દીકરાઓને ચાહનારને ફળ આપે છે. આ લોકમાં પરલોકમાં સુખદાયક છે. જે અધમ નાસ્તિક આ કર્મ કરતો નથી તેનું ભગવાન કે એનું જળ પણ પીવા લાયક રહેતું નથી. તેના દેવતાઓ અને પૂર્વજો એક અંશથી નારાજ રહે છે. તેમના સંતાનો દરિદ્ર રહે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બીજાઓ જે પ્રેત ક્રિયા કરતા નથી એ બધા ચાંડાલ સમાન છે. આ કથાને જે સાંભળે છે તો બંને પાપોમાંથી મુક્ત બની અને દુર્ગતિને કોઈ દિવસ ભગવાન કે પામતો નથી. જે માતા પિતાના મરણ પાછળ ગરુડ પુરાણની કથા કરાવે તો માતા પિતા પણ મોક્ષને પામે છે. દીકરા સંતતિવાન થાય છે. જેને ગરુડ પુરાણ સાંભળ્યું નથી, ગયાજીમાં શ્રાદ્ધ કર્યું નથી, પિંડદાન કર્યા નથી, તો ભગવાન કે દીકરો કઈ રીતે કહેવો? આ ત્રણથી મુક્ત કેવી રીતે થઈ શકાય? આથી કરી ભગવાન કે બધાએ ગરુડ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપવા વાળું આ પુરાણ છે. દુઃખોનો નાશ કરવા વાળું છે. ગરુડ પુરાણ પુણ્ય અને પવિત્ર છે. તે પાપોનો નાશ કરે છે. સાંભળનારના મનોરથો પૂર્ણ કરે છે. આથી તેને અવશ્ય સાંભળવું જોઈએ. બ્રાહ્મણ ગરુડ પુરાણની કથા સાંભળે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે. ક્ષત્રિય આ કથાને સાંભળે તો તેને રાજ્ય પ્રાપ્ત થાય છે. વૈશ્ય આ કથાને સાંભળે તો એ ધનવાન બને છે. શુદ્ધ આ કથાને સાંભળે તો બધા પાપોમાંથી મુક્ત બની જાય છે. પુરાણ વાંચનારને 5 પ્રકારના દાન બતાવ્યા છે. અન્નાદિ પુસ્તકમ વસ્ત્રમ કાંચનાદિ ધનમૃદા સ્વિષ્ટમ યદ્દાન પાત્રસ્ય થાને ધાજ્યધા રુચિ. વસ્ત્રદાન, સુવર્ણદાન, પુસ્તકનું દાન, ચાંદીના ગાયનું દાન અને દક્ષિણા દાન, આ 5 દાન અવશ્ય કરવા જોઈએ. જો ભગવાન કે આ કરવામાં ના આવે તો તેનું કર્મનું ફળ મળતું નથી. કારણ કે 3 જગ્યાએ આપેલું દાન કોઈ દિવસ નિષ્ફળ જતું નથી. આપણા ઘરે જ્યાં દીકરા કે દીકરીનો જન્મ થાય એ વખતે આપેલું દાન, દીકરીના લગ્ન પ્રસંગે આપેલું દાન અને માતા પિતાના મરણ પાછળ આપેલું દાન, આ 3 દાન અક્ષય ફળ આપવા વાળા બને છે. પ્રથમ પુરાણની પૂજા કરવી, પછી વસ્ત્ર અલંકાર આપી સમર્પણ કરી પુરાણ વાંચનારની પૂજા કરવી, પછી તેને સોનું, ભૂમિનું આદિનું દાન આપવું જોઈએ. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હે ગરુડ, કથા વાંચનાર આવેલો બ્રાહ્મણ સંતુષ્ટ થાય તો હું સંતુષ્ટ થઈ આ જીવાત્માને અંતે મોક્ષ આપું. એવી ભગવાનની આ દિવ્ય ગાથા 17 અધ્યાયની. કારણ કે હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાનની કથા રાત દિવસ તમે ગાયા કરો છતાં પણ એમની મહિમાનો કોઈ પાર પામી શકતું નથી. કબીર સાહેબે પણ એક દોહામાં કીધું, 7 સમુદ્ર કી શાહી કરું, લેખની કરું વનરાઈ, ફિર ભી હરિગુણ લીખ્યો ન જાય. ભગવાનના ગમે એટલા ગુણગાન ગાવા જઈએ, 7 સમુદ્રની સહી બનાવું, જેટલી વનસ્પતિઓ એની કલમો બનાવીને લખવા બેસું તો પણ ભગવાનના ગુણોનો કોઈ પાર પામી શક્યું નથી. કારણ કે હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાનની કથા નિરંતર ચાલુ રહેવા વાળી કથા. આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ, પૂજ્ય આ જબુબેનને ભગવાન એમના ચરણોની અંદર નિવાસ કરાવે, સ્વર્ગલોકની અંદર પ્રાપ્તિ કરાવે, ગૌલોકની અંદર વાસ કરાવે. એ ભાવ સાથે આજની કથાને આપણે વિરામ આપીએ. 3 વાર હાથ ઊંચા કરી બધાએ હરિ મંત્રનો જપ કરવાનો. 3 દિવસ સુધી જે આપણે આ કથા કરી, આ કથાની અંદર કોઈ પણ જાણતા અજાણતા ભૂલચૂક થઈ હોય તો એ દોષો આપણા નાશ પામે છે. તો બધાએ હાથ ઊંચા કરી અને બોલવાનું, બોલે શ્રી હરે નમઃ, શ્રી હરે નમઃ, શ્રી હરે નમઃ. આ કથા થકી જે તમને સારી વાતો લાગી હોય, સારી વાતો આપણા જીવનની અંદર ઉતારી અને આ કથા સાંભળી એ સાર્થક બનાવીએ. જીવનમાં વગર કામના કોઈ પણ વ્યસનો હોય એ વ્યસનોનો ત્યાગ કરી સદૈવ માટે ભગવાનનું જ્યારે સમય મળે ત્યારે ભગવાનનું ચિંતન કરીએ, ભજન કરીએ અને આ કથાને આપણે સાર્થક બનાવીએ. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.